આ સાથે જ બોટાદથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। બોટાદમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલનો સ્નેહ મિલન કાર્યક્રમ અને આને લઈને જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તે મુજબ બોટાદમાં ઉર્જા મંત્રી સૌરભ પટેલનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા। એક તરફ રાજ્યમાં કર્ફ્યુની સ્થિતિ અને બીજી બાજુ સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં અહીં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા। સર્કિટ હાઉસ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ઉર્જા મંત્રી સૌરભ પટેલનો સ્નેહ મિલન કાર્યક્રમ અને દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો કે અહીં સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા ઉડી રહ્યા છે। કોવિડ-19 ની ગાઈડલાઈન અનુસાર માસ્ક કમ્પલસરી છે, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ કમ્પલસરી છે, પરંતુ ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જે સ્નેહ મિલન કાર્યક્રમ સર્કિટ હાઉસ ખાતે યોજાયો તેમાં આ નિયમોનું ઉલ્લંઘન, સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ધજાગરા ઉડતા અહીં જોવા મળ્યા। જે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુજબ અનુમાન લગાવી શકાય છે કે અહીં 2 ગજ કી દૂરી જોવા ક્યાંય નથી મળતી, 2 ગજની દૂરી અહીં ક્યાંય જોવા નથી મળતી। સોશિયલ ડિસ્ટન્સના લીરે લીરા અહીં ઉડી રહ્યા છે।